કુંડલા કેવું છે પાછા અયોધ્યા જેવું છે. ગુડ ઇવનિંગ, સ્વાગત છે એક બીજી દિવાળીના બ્લોગમાં. અમારા માટે તો આ બીજી દિવાળી જ છે, હે ને મેડમજી? હા હો, 100% બીજી દિવાળી છે, હર્ષભેર ઉલ્લાસભેર ઉજવવાની છે. અને આજે અમારું સાવરકુંડલા અયોધ્યાના રંગમાં રંગાઈ ગયું છે આખું. અને મેડમજીને છે ને થોડીક ઈચ્છાઓ પ્રગટ થઈ છે કે ક્યાંક બહાર આટો મારવા લઈ જાઉં ને. જોવા રોશની આટલી બધી સરસ થઈ છે, આખું ગામ શણગાર્યું છે, એવું સાંભળ્યું છે. જોવું તો જોઈએ જ ને. 25,000 દીવડા છે. કેટલા છે? 21,000 દીવડાઓ. 21,000 દીવડાઓની આરતી, રંગોળી. 21,000 દીવડાઓની રંગોળી અને આતશબાજી. 21,000 દીવડા એટલે 21,000 ઓલા દીવા કરે ને, આપણે મંદિરમાં દીવો કરીએ ને, એવા 21,000 દીવા છે. કેટલા? તો આપણે એનો લાભ લઈએ મેડમજી. ચાલો જઈએ. ચાલો ચાલો ચાલો. છુપાઈ છુપાઈ ને. અને એ ક્યાં હે? પીઝી મસાલા, પીઝી. તે તો આજે તારે જમાવટ છે, એની કાંઈ જરૂર નથી ત્યાં. ચલો. આવ્યું ને એટલે જો મેડમજી જૂના બસ સ્ટેન્ડ આ ગયા है. जूना बस स्टैंड, ओल्ड बस स्टैंड. जो फटाका फूटवा માંડ્યા છે. વાહ, સમજો ને ટ્રાફિક જો કરે. ફટાકા દીપા ગાડી આયા મૂકવી પડશે ત્યાં અંદર, ત્યાં આગળ તો નહીં રાખવો દે. આપણે નીલાભાઈની દુકાને રાખી દઈએ. નીલાભાઈ, તમારા દુકાને અમે ગાડી મૂકી જો આ ટ્રાફિક જો. નીચેથી વી જતો જગ્યા છે જો. ઉપાડશો? એને કરવામાં કેટલી વાર લાગી? મહેનત એ કેટલી લાગી? મહેનત તો લાગી જ હોય ને બેટા, મહેનત વગર થોડું થાય એટલું બધું. આગળ જે છે ને એ છે રામ ભગવાન, બરાબર. પછી આ મોટું છે ને એ છે મંદિર, આવું બનશે ને, બની ગયું. પછી જય સિયારામ, પછી ઓમ, પછી મહાદેવ, અને ઓલી બાજુ અવધ. જય શ્રી રામ. સાવરકુંડલા કેવું છે પાછા અયોધ્યા જેવું છે. પપ્પા મારી તાવ ડ્રોન લેવસ. હે? મારી તાવ ડ્રોન લેવસ. ડ્રોન ને
પણ બાપો છે ને જબરદસ્ત મજા આવી ગઈ ને હે આવું તો દિવાળી નો હજી તો બોક્સ જાય છે હજી તો બોક્સ જાય છે મજો આવી ગયો મજો હે પારસો મજો સરસ હતું ને કેમ પણ મેડમ જે ટ્રાફિક ને બધું કેમ હતું જબરદસ્ત ને આખું ગામ અહીંયા જ છે આખું ગામ અમારી નાવલી નદીમાં આખું ગામ આવી ગયું અને રોશની પણ જો અંધારું થવા માંડ્યું એટલે સરસ મજા સરસ લાગે છે અહીંયા હું કામ ઊભી રાખી છે ખબર તને મેગી લેવા માટે મેડમજી મેગી લેવા માટે ઊભા રહી ગયા છે પાર્શોને કાલે શનિવારનો મેગીનો દિવસ હોય એ ફેલ ગયો હતો એટલે આજે પછી પાર્શોને મેગી પણ મેં યાદ ન કરાવ્યું તમે કરાવ્યું પછી મને યાદ આવી ગયું હોય ને મારો દીકરો એટલે મેં યાદ કરાવ્યું સરસ મજાની મજા આવી ગઈ ને પાર્શો મને બહુ મજા આવી મને તો બહુ ગમ્યું કેવું સરસ સરસ બધું શણગારેલું હતું ફટાકડા કેવા ફૂટતા હતા ફાટ 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 પરસો ચાવી પાછી મને આપજે માર ભાઈ લો चाबी 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 लेके आना वापिस मैं बाहर जा रहा हूँ 2 मिनट के लिए बाहर जा रहा हूँ सिर्फ ओके अंधेरा लग रहा है मेरे दोस्त अंधेरा 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 આવી ગયો તું નાખી દેશ ઓકે બાય બાય શરૂ કરીશ એટલે એ મિતલા ત્યાં જાવ અહીંયા હું બેઠા હતા આમ જવા ત્યાં અયોધ્યા છે આપણા ગામમાં યાર તમે યાર અહીંયા બેઠા બેઠા તમારી જિંદગી આમનેમ પૂરી થઈ જાય જાવ હાલો ટુ વ્હીલ લઈને ઉપડો આપણા ગામમાં છે એવું ક્યાંય નથી હા એમ અહીંયા છે એવું ક્યાંય ન હોય ત્યાં જોવો તો ખરા કેમ પોલીસ સ્ટેશન ઓલા પાછળનું ક્વાર્ટર છે ને ડીવાયએસપી ઓફિસ હા ત્યાંથી બીજું ત્યાંથી વયું જવાનું નીલા કાઠિયાવાળાની દુકાનની બાજુમાં ગાડી મૂકી દે એવું ત્યાંથી જ દેખાય બધું રેકોર્ડ કરીને કો કુંડલાઈ બહુ સરસ બનાવ્યું દાદા હાચે અને ટ્રાફિક એવું એક કામ કરશો આપણે મોડેક થી જાવ એટલે ત્યારે હળવું પડી ગયું રામ લલ્લાનું ઓલું કઈક છે ત્યાં જઈએ બે પછી 11 સવા 11 જઈએ ને એટલે ત્યારે થઈ જાય મસ્ત એમ અત્યારે તો ટ્રાફિક ફૂલ છે તું ગયો તો એમાં કઈ લઈ લેવા નથી એને હું કામ જોશો તમે બપોરે ખબર ને કેવો ધોકો કર્યો એ તો મને તો હવે પાછું હવે રહી યાદ આવ્યું હું ભૂલી ગયો તો ધોકો કરીને ભૂલી ગયો તો એને આમ મેં ઓલા પણ બારગામ જવાનું હતું ને અને ભરતભાઈ ને જમવાનું કીધું ને તો બપોર પછી બારગામ ગયો એ ખબર નકર એને સવારમાં જવાનું હતું હોશિયાર છે હોશિયાર છે આવ મામડી અહીંયા આવું નથી એમ ન હાલે આવી એ દાદા આમ થોડું કરાય તમારે માવડીને સ્પેશિયલ મહાદેવ વાળું ટી શર્ટ પહેર્યું તો યાર ફાટી ગયું દાદા ફેલ ગયું રવે ફેલ ગયું ને જમીન હાલતા પાછળ પૂછવાનું નહીં હજી હું આવ્યો ત્યાં તો છપા ચટ કરી ગયો મેરે લીએ નહીં રખા મારી માટે નહીં તું કાંઈ મારું નથી આવી મારી પાસે એક બીજી સરપ્રાઈઝ પણ છે मैडम जी क्या कर रहे हो खाना बना रहे हो मैडम जी છે ને આજે પંજાબી કઢી મારી ડિમાન્ડ ઉપર સ્પેશિયલ પંજાબી કઢી અને બીજી કઈ ગિરનારી ખીચડી બનાવે છે મારે આજે કઢી ખીચડી ખાવાનું મન થયું છે ને એટલા માટે અને પાર્સુની તો તમને ખબર છે ઓલરેડી મેગી અમે કઈ પૂછો એ મેડમ નથી કઈ ये मेरा कटिंग કરે
થયું તમે કેમ આમ ઉતાવળા જોઈડા હોય મને લાગ્યું કાંઈ નથી થયું. તમને કે દૂધ દૂધ વયું જાય વયું જશે મને એમ થયું ને એટલા માટે. જો અહીંયા એક બાજુ દૂધ છે, એસા એક નહીં બાજુ હોતા. કઢી છે, એક બાજુ મેગી છે અને અહીંયા વચ્ચે હમણાં ખીચડી મૂકશે પછી કેટલુંક હોય એટલે મેં કીધું હું જરા નજર રાખું અને મેડમજીનું સરસ મજાનું કાર્યક્રમમાં થોડોક હું લાભ આપું. ચલો આજનો આ વ્લોગ છે ને થોડોક નાનો જ રાખીશું, થોડીક મેડમને પણ મદદ કરું અને પછી ફટાફટ જમી લો એટલે પાછો આ પછીનો સીધો જ પાછો નવો વ્લોગ હું આજને આજ રેકોર્ડ કરવા જવાનો છું એટલા માટે. બરાબર? તો મેડમજી તમે મારી વાત કાપી કઈ. હું એમ કહેતી હતી હમ કે જે બીજી દિવાળીનો માહોલ તમે હમણાં જોયો તમારા ગામમાં પણ કેવી ઉજવણી થઈ છે અમને ચોક્કસથી જણાવજો અને ભગવાન શ્રી રામના મંદિરની પુનઃ પ્રતિષ્ઠા જ્યારે થાય છે જો એનો હરખ તમને પણ અમારા જેટલો જ હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, બીજા બધા જ લોકો જોવે, લાઈક કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. વાહ વાહ એટલે વાત કાપી હતી. ચાલો મળીએ જલ્દી ફટાફટ નવા બ્લોગ સાથે. બરાબર? બાય બાય.